હેડીને થાચી રહ્યો ગેરેજ વાળો કેટલા છે શી ઘેરે હવે આવ્યો હા લે આવો આ બાઈક પકડ્યું હે બાઇક બગડ્યું ઓય શું થયું બાઈક હવે પકડ્યું હવે મને ખબર પડતી હોય તો તારા તો છોકરા આવો જો ચેક કર હા ગેરમાં જોયું શું તકલીફ છે પેટ્રોલ તો ભરાયેલું છે 2 કલાક જેવું થાય હા વાંધો નહીં જે થાય જે ઊભું કરાવું જે હા બસ રેજી બગડ્યું આ બોલ જેવું થઈ ગયું તમે ઓઇલ બોઇલ નખાવો કે નહીં ઓય તો નખાય તો હમણે ક્યાં હા ના હાવ કેવું થઈ ગયું જો કાર સડે એવું થઈ ગયું ઓઇલ નખાવો તેમ કે પેલું રે ચાલુ રે એમ નહીં નખાવી તમે એટલે 2 મહિના જેવું શું હોય શકે ઓઇલ નખાય આ જો આ કીકમાં થોડું ઓઇલ નાખો તો પીટ બધું થઈ જાય હવે જે ઓઇલ નાખવું એ નાખી તું તાર વધો નહીં બે કલાક જેવું થાય તો આમ બેવો ચક્કર દેવાય હા તો હું બેઠો વધો નહીં આ પેલું લાવજો ફોનું લે આખી તગારી જ લે ને ખોટું એક લાવવાનું બે લે કમ્પ્લેટ ઘૂઘરા જેવું કરી નાખાય તો હો કમ્પ્લીટ ચાલુ કરી નાખો આપણે 1 કલાક 2 કલાક થોડા ખેલા એ રોડ વચ્ચે બવા આવીને બગડ્યું મારું આવ્યું આ તો હું બાઇકનો હું કારીગર છું કમ્પ્લીટ આમ ગમે તેવું બગડ્યું હોય ને તો ચાલુ કરી દઉં હા આ નવી ગેરેજ કરી નાખે હો ઓય નવી ગેરેજ કરી હા 2-3 વાર પહેલાં નથી લાગે હારી ભાઈ ના હમણાં ખોલ્યું આપણે બોલ્યા ને ઓહો સારું છે લે આટલા ફટકા તો હું આ એટલે ફટકા થાય તો ખરી કે હવે થઈ જાય ચાલુ થઈ જાય? કરી દીધું હાવ શું પ્રોબ્લેમ હતો હા એમાં થોડી ખરાબી હતી આ સ્પ્રિંગની ને એમાં થોડી ખરાબી હતી ઓહ થઈ જાય તો કરું. આ તમે ઓઇલ પુરાવો કે નહીં તાણે. હવે 2 મહિના જેવું શું છે આ જોજો આ ચેવું જોમ થઈ જાય ઓઇલ બોય પુરાતા રહો નકા બાઇક હાવ બગડી જાય આ જો હાવ ચેવું જોમ થઈ ગઈ હારી હાવ અમો ઓઇલ નહીં નખાવતા આ જો આ હાવ ચેવું કોરું કોટ પડ્યું ઓહ તાણે ઓઇલ બોઇલ નખાવો અરે ઓઇલ નાખી જ દો હવે ખોલ્યા ભેગું ખોલ્યું આ પેલું ઓઇલ ડબલું પડી લાવો હવે પડી જુઓ એ આવ્યું કેવું બાઇક આવ્યું છે ઓઇલ નહીં નખાવતા કોઈ આ બધું કેવું છે ઓઇલ બોઇલ નખાવો તો હમુરે બાઇક નકા તમારે 1 વર્ષ નહીં થાય ને બગડી જાય હાવ હા મોબાઈલ નહીં નખાયું આ બધું કેવું છે જોજો તમે કઈ ઓઇલ કહો છો છે આ પડી પેલું પીવું ડબલું અરે તમે લઈ લો તમે જાતે મને થોડી ખબર પડે હમ મારા ગેરેજમાં ઓઇલ પટી ગયું એટલે તમારે ઓઇલ બીજી ગેરેજ જઈને નખાવવું પડશે ઓઇલ પટી ગયું ઓઇલ પટી ગયું છે એટલે બુઢા ઓઇલ તો રાખવા પડે ડબલા પણ આ 3-4 ડબલો હતો તે આખો દાડી મારે કેટલા ગેરેજ વાળા આવે હમું કરાવવા બધા બાઇકો વાળા ગાડીઓ વાળા ટેમ્પા વાળા તે પટી ગયું હા વાંધો ને હેડ એ તો ઓઇલનું તો બીજા એક નખાઈ જાય બીજી ગેરેજ નખાઈ દેજો હા અને તમારે 500 રૂપિયા છે આમાં કરવાના હા તો બીજું બધું પટાઈ દે ખાલી ઓઇલનું બાકી તો બીજું નખાઈ દે હો હા જે બધું જોઈ લે બ્રેકો બધું કમ્પ્લીટ કર નાખું તાર હો હું લાદે ઓછી આવે હાવ એવું હા
એટલે આ અમુક વાર શું થઈ જાય ને ચોટી જાય એટલે. હોવા આ ચેન ચક્કરમાં અવાજ કેટલો આવે ખડ 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 થાય આખો દાડો. હવે એટલે તમે ઓઇલ નહીં નખાયું હોય એટલે કહું તો હું ઓઇલ નખાવો ને તો હું ચેનલ થોડી ઢીલી થાય એટલે અવાજ ના આવે. હવે આવી બધી અમને ખબર પડતી હોત તો પછી અમે જેટ ફોરમેન ના બની ગયા હોત. એ તો સાચી વાત છે કાકા. તો પછી તો આટલા 6 કિલોમીટર છોકરા ભૂગડીને આવત ઘેર ઘેર ફોરમેન ના હોય. આ વાયર ને બધા ઢીલું છે એટલે. હા એ બધું કમ્પ્લેન કરી દેવું એટલે શું ખોલી ગયો પ્લાગ ખોલી ગયો હે. હોય આ બ્લોક ખુલી ગયું. હા આ ટાઈટ કરી દે રાખો. હા ભાઈ ભાઈ આ એન્જિન જેટલું ગરમ થઈ ગયું. અરે ગરમ તો થાય જ ને. એટલે પણ ગરમ ક્યાંથી થાય હજી તું એ બાઇક બંધ છે બગડેલું થઈ જાય ગરમ થઈ ગયું. એ ચારનું બગડ્યું. અલ્યા 6 કિલોમીટરથી હું આવ્યો કલાક શો છે હેડીને આવતા જ કલાક તેમ તો હાલ કંઈ ઠંડુ થઈ જાય. હા તૂટી ગયું તો આ નવું નખાઈ દેજો બે બધું માર નહીં હું નાખી આલો હજી હાલત. હા હા ભાઈ ભાઈ હાલ ચાલતું ચાલો કદે તું તો વધો ને હું ઓઇલ તો આગળ જઈને પેલી મોટી ગેરેજ છે ને એ નખાઈ હો બસ ચાલુ કરી આપો. હો ચાલુ કર. થઈ ગયું હા હા હવે ઉપડ્યું બરાબર બરાબર થઈ ગયું. કમ્પ્લેટ હો. કેટલા પૈસા લેવાના. 1200 રૂપિયા. 1200 એટલે હાલતા તો 500 કહેતો એટલે હા પણ એટલે બધું ફેથી અમું ના કર્યું એટલે વધશે ને પૈસા તો. તું એ જબરા વધે જાય હો. 1200 રૂપિયા લો પડશે તો મારે તો જે કોમ જે મજૂરી થાય એ માગું. ઓ હાલજી 1000 રૂપિયા આલ્યો 1200 તો નહીં આલું. હા રોડો ને 1000 તો 1000 તો લાવો. લે 1000 રૂપિયા લે હો બરાબર છે કમ્પ્લીટ. હા હવે ત્યાં ચાલુ કરી દો કમ્પ્લીટ અહીંયા કોઈ ખરાબી નહીં હોય. હા એ તો વધો નહીં ફેરવાય બગડે તો આવ્યો વધો ને હો ને. હા બિંદાસથી આવજો તમે ત્યાં જે બગડ્યું છે અમુક કરી આવી. એ હા હા ફરી ફરી તો મારા ટોટિયા દુશ્યા હોકરી હોકરી ગલેડીઓ હોકરા હોકરાવાના ગામના રસ્તા ફરી ફરી હું તો થાકી ગયો ગળું હુકાઈ ગયો આવા ઉનાળાના તાપનું માથા ટોપી પહેરવી પડી શું કરીએ. આ બધા બાઈકો લેતા લઈ જાય હે ટોપીઓ અમને પહેરાવી દે હપ્તા ભરતા ને હેઠમાં ખોળવા મારે ને હારવાનું ભાઈ. હવે કાળુજીનું ઘર તો આવી ગયો ઘેરો સારી વાત છે. કાળુજી કાળુજી ઓહો લ્યો જાણા એ તાળાવાનો તો મનનો તાળો લબડાયેલો હોય કોઈ તાળો ઘરના દરવાજા ખુલ્લા જ હોતા નહીં. ના ના આનું ગામમાં કોઈ વેલ્યુ લાગતું નહીં રાખતું. જુઓ કે જુઓ આ તાળો તો જુઓ કેવડો મોટો તાળો ભટકાઈ ગયો હાવડો મોટો હદમણનો. ના ના ઘરમાં શું ફરી વિશેવાના એક બાઇકના હપ્તા નહીં ભરે તો ઘેર તાળા ભટકાઈને જતો રહે. હવે ચો જ્યો યારો એ પેલી વખત ક્ષેત્રમાં ભેગો થયો આ વખત ક્ષેત્રમાં જઈને આવ્યો ક્ષેત્રમાં નહીં ઘેર આવ્યો ઘેર આવવાનો મોટો તાળો ભટકાયો. હવે તો મારે ગોતવા જવું હોય ને
આ કાળુજી હાથમાં આવી જાય તો બે પગત ભાજી નાખો ને બાઇક જ લઈ લઉં. બાઇક હપુચું હાલવાનો જ નહીં. આજ હું બાઇક લીધા વગર તો જવાનો જ નહીં લ્યા. જાણો તો કાઢે તારો જ રાખીને નાહી જતો હોય હા. એમાં તો હું લેવા બાઇક લેતો હશે હપ્તા ભરાની એમાં નહીં તો. હા નંબર તો એ જ છે બાકી. ઓહો કાળુજી હેઠું ઉતર સોનમાનું હેઠું ઉતર. સીધી સાહેબ ફેર પાછું એ સાહેબ જવા દે એક બાજુ સાઈડમાં પહેલા ચાવી લાય. તો ની ચાવી ચમ કાઢી લીધી ચાવી. ચાવી હારી હા ચાવી આવી ગઈ હાથમાં. સાહેબ હું હમણાં 7,000 તો ભર્યા હતા ફેર કેમ આવ્યા તમે? એ 7,000 તો ભર્યા હતા એ 48 ભર્યા હતા ભાઈ મારા. તારા આગળના પૈસા રૂપિયા 32,000 બાકી છે. ભાઈ હા જોઈ ચોપડો જોઈ આમ જોઈ પહેલા આમ જોઈ કેટલા બધા હપ્તા બાકી તારા તો. હવે 3 હપ્તા ચડ્યા હતા. એ હવે એ બધી મારે નહીં જોવાનું. હવે તે આ આજનું બાઇક છે ને તારું એ હું લેવા જ આવ્યો છું. બીજી વાત જ નહીં. સાહેબ આવું છોકરામાં આવું કરો હો હા. હવે આ વરિયાળી વાળી છે વરિયાળી અરે તું તને વરિયાળી લઈને હું ગંજમાં આવવાનો હોઉં. હું બીજું અરે વરિયાળી લઈને તું ગંદમાં ના અંબાજી જાય એમાં નહીં જોવાનું કે ગબ્બર ઉપર છે. ખબર પર હાલ 1,000 રૂપિયા હતા ને પેલા ગેરેજમાં હાલીને હું આવતો રહ્યો એટલે હા તને ખબર નહીં પછી કેટલા બધા હપ્તા ચાર્યા હા ને તું મને વરિયાળીનું ગંજનું પોનું આલી. હું બાઇક લઈ જ જવાનું નહીં મેં બાઇક આ તારું મળશે જ નહીં. તું સાહેબ કે ગમે તે કે આલે મેળે હું સાહેબ રહેવા દો કહો ના ભાઈ ના હું શું કહું છું આ તો બહુ કરો ચાલે એટલે તું આખોડે આ ચેલો મને સાહેબ. સાહેબ રહેવા દો નહીં સાહેબ હું સાહેબ હું શું નહીં આનું બાઇક તો કાલ વરિયાળી લઈને આવવાના છું હું ગંજમાં. અરે વરિયાળી મારતા સરબત બરબત કશું પીવું નહીં ખબર સાહેબ આપણે ઘસે તમે ગાડીમાં આવવાની ને? મારો છે ભાઈ જાય નહીં ખાઈ મારે તો મારા બાઇક જ લેવા હું આવ્યો. કેમ બંધ થઈ ગયું? એ તો સાહેબ તમારો કે નહીં હેડ છે નહીં તમારે કરતો બગડેલું છે. હું દોરી લઈ ગયો પણ તારા બાઇક તો હું નહીં આલું. આજ ખેંચવા તો આવ્યો હું બાઇક સ્પેશિયલ. હા બાઇક તારે હું નહીં આલું તો બંધ પૈસા આલે તો હું બાઇક નહીં હાલવાનું. હું હપ્તો ભરવા આવવાનો જ હતો પણ આ પેલો ગેરેજ વાળો લઈ ગયો. એ મારે નહીં જોવાનું તને ગેસ વાળો લઈ જાય કે ગમે તે લઈ જાય. હું આ બાઇક લઈ જ જવાનો નહીં મેળવાનો. કાલ હું વરિયાળી લઈને ગંજમાં આવવાનો હતો એક જ દાડા માટે તમારે એ તો વરિયાળી લઈને આવે કે જીરું લઈને આવે કપાસ લઈને આવે કે એરા લઈને આવે મારે નહીં જોવાનું. હાર લઈ જાઓ તા લેવા તો આવ્યો છે હેડ જો હાર લઈ જાઓ હે રોહી સોની મેની હાર લઈ જાઓ. છેલ્લો મારો આગળ તો ભરાયો હું ધક્કો મેળવાનો જો કે ના તારામાં મત તારું તંબુરો લેવા બાઇક લઈ લેહી નવા હવે આ તમારા જેવા આવીને હપ્તા લેવા છે કે વધારે લઈ જાઓ તો બીજી હપ્તા તું ને તરફ ફેરી જા તારે કેજી આવરો બીજું હા લઈ જાઓ સાયકલ ફેરા સાયકલ ખોલો મોનો હાર 500 રૂપિયા સાયકલ લઈ દે તું ભંગારમાં સાયકલ ફેરી કા હા તો સાયકલ લાવશે આવી બાઇક લે તારું બધું જોયું દર્પણમાં મેલી જાઓ તો લઈને જાઓ હવે પછીના પાછું આ તો હું વેચી માર્યો હવે હા. સારી કિંમત કમાયો સારી આવ્યું જો કે આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ